પુરુષ. નમસ્યે પુરુષમ. આપણી ભાષામાં જે પુરુષ શબ્દનો અર્થ થાય એ અર્થ નથી અહીંયા. આપણે ત્યાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ અર્થમાં અર્થ થાય છે, પુરુષ અને સ્ત્રી નહીં. અહીંયા જે અર્થ છે પ્રકૃતિ અને પુરુષ. એની હાજરી 100% હોય, પણ કોઈ દિવસ કોઈ કાળે એ દેખાય નહીં, એનું નામ પુરુષ. એને આપણે ત્યાં બ્રહ્મ પણ કહ્યો છે. સત્વમ રજસ્તમે ઇતિ પ્રકૃતેર ગુણાસ્તે. પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. સત્વમ રજસ્તમે ઇતિ પ્રકૃતેર ગુણા યુક્ત પુરુષ એક હિહાસ દત્તે. એ 3 ગુણના ઉપર એક પુરુષ છે, જેને આપણે ઈશ્વર કયો, બ્રહ્મ કયો, પરમાત્મા કયો, જે કયો. પછી સ્થિત્યાદયે હરિવિરિંચી. એ સર્જન કરતી વખતે એ બ્રહ્મા બને છે, સંભાળ રાખતી વખતે એ વિષ્ણુ બને છે, અને સંહાર કરતી વખતે એ શિવ બને છે. એનો વેશ બદલે છે, એ નથી બદલતો. એને એ પુરુષને ઉતરવા માટે 3 રસ્તા છે પ્રકૃતિમાં આવવા માટે. પ્રકૃતિ એટલે આ બધું 3 માર્ગ છે, સત્વ, રજ અને તમ. આ 3 માર્ગથી એ નીચે આવે. એમાં સત્વના માર્ગથી નીચે આવે તો વિષ્ણુ દેખાય, રજોના માર્ગથી નીચે આવે તો એ બ્રહ્મા દેખાય, અને તામસના માર્ગથી નીચે આવે તો એ આપણને શિવ દેખાય. એટલે તમે પુરુષ છો. ગમે એટલા પ્રયાસ કરો પણ એ ક્યારેય એને જોઈ ન શકાય. એનું નામ પુરુષ છે.